શું તમે જાણો છો કે ભારતના સૌથી પ્રાચીન પર્વતોમાંનો એક, જ્યાં હજારો વર્ષોથી સંતો અને યોગીઓ તપ કરી રહ્યા છે, આજે પણ જીવંત આધ્યાત્મિક કેન્દ્ર છે? આ છે ગિરનાર પર્વત, એક એવી ધરતી જ્યાં પ્રકૃતિ અને પરમાત્મા એકરૂપ થઈ જાય છે. જૂનાગઢ શહેરની બાજુમાં ઊભેલો ગિરનાર આશરે 3666 ફૂટ ઊંચાઈ ધરાવતો હિન્દુ અને જૈન બંને માટે પવિત્ર યાત્રાધામ છે. અહીં છે ભગવાન દત્તાત્રેયનું શિખર, જ્યાં સુધી પહોંચવા માટે હજારો સીડીઓ ચઢવી પડે છે. માન્યતા છે કે દત્તાત્રેય અહીં તપ કરતા હતા. ઘંટનાદ, ભક્તિગીતો. ગિરનારના શિખરે આવેલું અંબાજી મંદિર શક્તિનું પ્રતીક છે. જૈન ધર્મનું કેન્દ્ર. જૈન મંદિરોની શિલ્પકલા. જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથનું મંદિર અહીં વિશેષ આકર્ષણ છે. પથ્થરો પર શિલાલેખ. ગિરનાર પર જોવા મળે છે સમ્રાટ અશોક મહાનના શિલાલેખ, જે મૌર્યકાળની સાક્ષી આપે છે. આ વિસ્તારનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગિરનારની પ્રકૃતિ અને વન્યજીવન. જંગલ, સિંહના દ્રશ્યો. ગિરનાર વન્યજીવ અભયારણ્ય. ગિરનાર વન્યજીવ અભયારણ્ય એશિયાટિક સિંહો અને અનેક પ્રજાતિઓનું ઘર છે. ગિરનાર રોપવે, આધુનિક સુવિધા. રોપવે હવામાં ચાલતો. તાજેતરમાં શરૂ થયેલો ગિરનાર રોપવે યાત્રીઓને સરળતા આપે છે. ગિરનાર યાત્રા અને લીલી પરિક્રમા. ભક્તોની ભીડ, ભજન. દર વર્ષે લાખો યાત્રાળુઓ અહીં લીલી પરિક્રમા માટે આવે છે. આધ્યાત્મિક અનુભૂતિ, અંતિમ સંદેશ. સાંજનો સૂર્યાસ્ત. ગિરનાર માત્ર એક પર્વત નથી, તે જીવનનું પ્રતીક છે. અહીં ચડેલી દરેક Yeah.